સત્સંગ પરીક્ષાના ઇનામ બધાને મળ્યા અને ખૂબ સારી મહેનત કરી તો બધાને ખૂબ ધન્યવાદ છે. બીજા પણ આમાંથી પ્રેરણા લે એ ખાસ વિનંતી પણ છે. કેટલાકને થયું છે કે આમાં તો કંઈ બાળકો કે યુવાનો દેખાયા નહીં, કેટલાક વૃદ્ધો જ બહુ દેખાયા પરીક્ષામાં. તો આપણે અહીંયા તો આ સત્સંગમાં તો આપણે બધા જ વિદ્યાર્થી છે, દરેક વિદ્યાર્થી છે. કારણ કે જે આ જ્ઞાન છે એમાં તો આપણે બધા જ છે. બહારની ડિગ્રી બધી ડૉક્ટરે પણ મેળવી હોય. અમારા એમ શું પટેલ કહેવાય, આઈપી પટેલ સાહેબે. પણ સત્સંગની અંદર તો હજુ બધું બહુ બાકી છે. આપણે કોઈ એન્જિનિયરની પણ મેળવીએ છીએ, વીએમએ વેપારી લાઈનમાં બહુ સારી ડિગ્રી મેળવીએ છીએ, પણ સત્સંગમાં તો આપણે બધા જ હજુ બહુ અજ્ઞાત છે. એટલે એની પરીક્ષા તો બધા જ આપવાની હોય છે. એટલે બધા જ વિદ્યાર્થી. એ પછી અમારા પેલા કૌશિકભાઈ 34 વર્ષના પરીક્ષા આપી, એમના ફાધરે 68 વર્ષે પરીક્ષા આપી, એટલે બે વિદ્યાર્થી બની ગયા. એટલે મોટા 68 વર્ષે પરીક્ષા આપી, અમને 34 વર્ષે. બાપ દીકરો બે સાથે લ્યો, બેને ભણી મને ભેગું થયું, બે વિદ્યાર્થી જીવનમાં આવી ગયા કે બાપ દીકરો કેવી રીતે. પણ આ રીતે કે સત્સંગની અંદર બધાને જ આપણે હજુ ઘણું બાકી જાણવાનું, સમજવાનું છે. એટલે પરીક્ષા આપવાની જરૂર છે જ. એમાં બાળકો પણ આપી શકે છે, યુવાનો પણ આપી શકે છે અને વૃદ્ધો પણ આપી શકે છે. એટલે સત્સંગની અંદર જેટલું આપણે જાણવાનું છે એ જરૂર આ પરીક્ષાઓથી આપણે જાણવાનું મળે છે. એટલા માટે જેમ પેલું જે જ્ઞાન છે એ પણ આપણે મેળવીએ છીએ, એને માટે આપણો પ્રયત્ન છે. એમ સત્સંગની અંદર પણ આપણું જે સાહિત્ય, સત્સંગના જે ગ્રંથો છે, એમાં જે કંઈ શ્રીજી મહારાજે એમને આવીને જે જગતમાં કાર્ય કર્યું છે, એમના સંતોએ જે કાર્ય કર્યું છે, એમને જે આપણને તત્વજ્ઞાન આપ્યું છે, આપણા જે ભારતની અંદરના જે ગ્રંથો છે, એ બધી વાતો છે હજુ આપણે એનાથી બહુ અજાણ છે. આપણે એ બધી ખબર જ પણ નથી. કેટલાને રામ શું, કૃષ્ણ શું એવું પણ ખબર નથી હોતી. સ્વામિનારાયણ તો પછી હોય જ ક્યાંથી. એટલે આવી બધી વસ્તુ છે. ગ્રંથોની અંદર ભાગવત ગીતા, રામાયણ 2-3 ગ્રંથો જાણતા હોય, તે સિવાય તો બીજા ગ્રંથોની ખબર નથી. 4 વેદ છે, 4 વેદના નામ શું છે પણ હજુ કંઈ ખબર ન હોય કે કારણ પડી જ નથી ને. આપણે પાઉન્ડ કેટલા થાય ને એના પાઉન્ડના ડોલર કેટલા, ડોલરના રૂપિયા કેટલા થાય ને એ બધું ગણતરી તરત આવી જાય. ખરી બધું જ્ઞાન આપણે સંપૂર્ણ રીતે મેળવ્યું છે. એટલે આર્થિક રીતે, ભૌતિક રીતે આપણે કેમ વધારે લાભ મળે એ દ્રષ્ટિથી આપણું થાય છે. પણ મૂળ જે જ્ઞાન છે, જેનાથી આપણું જીવન બને છે, જેનાથી આપણને કંઈક શાંતિ મળે છે, એ જ્ઞાન માટે આપણે બહુ જ આપણી દ્રષ્ટિ કે આપણો પ્રયત્ન નથી. એને માટે આ પ્રયત્ન છે કે જો એમાં થોડુંક આપણે ઊંડા ઉતરીએ, એ પણ જાણવાની જરૂર છે. દેહનું જ્ઞાન છે એવું સાથે આત્માને પરમાત્માનું પણ જ્ઞાન છે. દેહને માટે બધું જ છે. આ ડોક્ટરો બધું દેહનું જાણી લે છે કે કેવી રીતે રોગ થાય અને કેવી રીતે કરવું, આમ તેમ. એટલે દેહની અંદરના બધા હોય એવું બધું જ જ્ઞાન કર્યું છે, પણ પાછું જે આત્મા પરમાત્માનું જ્ઞાન એ બહુ બાકી રહી જાય. એની થિયરી, એની જ્ઞાન સમજણ એ આવા શાસ્ત્રી મહારાજ, યોગીજી મહારાજ જેવા પુરુષો, જે મહાન પુરુષો થઈ ગયા, એ મહાન આચાર્યો થઈ ગયા, રામાનુજ થઈ ગયા, વલ્ભાચાર્ય, શંકરાચાર્ય, એવા તત્વજ્ઞાતીઓ, એમના થકી આપણને વાતો મળે. આવા ગ્રંથોને વાંચવાથી જે સ્વામીની વાતો, વચનામૃત, આ બધા ગ્રંથો બહુ સુંદર ગ્રંથો છે. ગીતા છે પણ સારામાં સારો ગ્રંથ છે. ઉપનિષદો છે પણ બહુ આપણને સારું જ્ઞાન આપે છે. વેદો પણ આપણને આપે છે, પણ વેદો બહુ કઠિન છે. વેદ છે એ આજે આપણે ચિત્રજન ક્યાં ગયા હતા? તમારું સર્ટિફિકેટ મળી ગયું? હા, હે? પણ તમે તો પ્રાજ્ઞ થઈ ગયા એકદમ. જો આ પ્રાજ્ઞમાં પહોંચી ગયા ઠેઠ. પ્રાજ્ઞની પરીક્ષા આપણી થયેલી, આપણે જેમ ડિગ્રી કહીએ છીએ ને એવી પ્રાજ્ઞની પરીક્ષા છે. એમાં ચિત્તરંજન આવી ગયા. અને પેલા આપણે દિનુભાઈ ને, આ દિનકર, એ પણ એમાં થઈ ગયા. ભલે ઇનામ નથી મળ્યું પણ ફર્સ્ટ ક્લાસ તો થઈ જ ગયા, એટલે પાસ થઈ ગયા છે. કારણ કે પ્રાજ્ઞની છેલ્લી પરીક્ષા આપણા સત્સંગની છે. પ્રથમ પરિચય, આ બધી વાત કરતા આગળ જેમ પ્રાજ્ઞ 1, 2 ને 3, પ્રાજ્ઞમાં પાછા 3 વિભાગ છે. એટલે બધો કઠણ વિષય છે. એમાં મેં કહું આ બધું તત્વજ્ઞાન જે સમજવું ને જે ઊંડાણની જે વાતો છે એ પ્રાજ્ઞમાં આવે છે. એટલે એ સમજવું એ બહુ તૈયાર થવું કઠણ છે. પણ એમાં ચિત્તરંજન ઉતરી ગયા. આટલી ઉંમરે પણ એમને પ્રયત્ન કર્યો તો થઈ ગયું. એટલે કેટલાક થાય કે હવે આપણે શું થાય, હવે કશું થાય નહીં, પણ થાય. પ્રયત્ન કરીએ તો થાય છે. પણ બધાને એવું છે, પ્રવૃત્તિ એટલી બધી છે એટલે આ બાજુની દ્રષ્ટિ જ નથી આપણે કે આની અંદર પણ કંઈક આપણે ડિગ્રી મેળવી, એવો વિચાર ઓછો છે. હવે આપણે આવ્યા છે વીમાં, નિશાળમાં આવ્યા છે એટલે વાંધો નહીં આવે. ધીરે ધીરે બધાને ખ્યાલ આવશે. કારણ નિશાળમાં જાય તો થાય ને ખબર. નિશાળ વગર તો ક્યાંથી કરે? નિશાળ વગર તો કંઈ બનતું નથી. સ્કૂલ જવું જ પડે છે, શિક્ષકની પાસે જવું જ પડે છે, પ્રોફેસર પાસે જવું જ પડે છે, તો જ વિદ્યા. કેટલાક અમે વાંચી લઈશું, પાસ થઈશું, થવાતું નથી. તો સર એની પાસે જવું જ પડે, માર્ગદર્શન મેળવવું પડે.
અને અભ્યાસક્રમ પ્રમાણે અભ્યાસ કરવો પડે તો જ કામ થઈ જાય. સીધી બધી વસ્તુઓ નથી થતી. એમ આ સત્સંગની અંદર પણ આપણે એ પ્રમાણે જઈએ. એ સત્સંગના જે શિક્ષકો છે, પ્રોફેસરો છે, એનાથી માર્ગદર્શન મેળવવું પડે. એ કઈ રીત પદ્ધતિથી જો આપણો અભ્યાસ થાય તો આપણને એમાં સારો લાભ મળી જાય. એટલા માટે આ બધું જ્ઞાન છે આપણને. એટલે એમાં દરેકે તૈયાર થવાનું. આપણને એમ થાય કે આપણે શી જરૂર છે? આપણે જરૂર છે જેમ તમારે આ સંસાર વ્યવહારમાં બધું જે જ્ઞાન મેળવીને પૈસા, ટકા, મકાન, ગાડીઓ, મોટર, બીજું ત્રીજું, ગાડી, લાડી, પાડી, ચાડી, બધી જે વાતો થાય છે એ બધી જરૂર છે. આપણે એની અંદર આપણે બધા પ્રવીણ થવા માટે તૈયાર છે કે એમાં કેટલા હોશિયાર સારા બની જઈએ, એમાં કેટલા આગળ આવી જઈએ. એ બધી જરૂરિયાતો છે જ. એની કે ના નથી, એમાંય પણ આગળ આવવું, એમાંય આપણે આગળ મળતા. એમાં સ્વાય કેવો એવો સત્સંગની અંદર પણ આપણે નંબર લેવો છે. એમાં પણ સારામાં સારા ભક્ત બનવું છે, સારામાં સારા સંત બનવું છે, સારામાં સારું જ્ઞાન મેળવવું છે. એ પણ જરૂરનું છે. ત્યારે એટલા માટે આ સત્સંગ પરીક્ષાઓ છે. એટલે આપણા ગ્રંથોનું જ્ઞાન મૂળ વસ્તુ છે કે આપણા ગ્રંથો જે છે એ ગ્રંથો શું છે એનું પણ આપણે થોડું જ્ઞાન થાય. એની પણ બહુ જરૂર છે જાણવાની, સમજવાની. એટલે ભૂલીએ છીએ એના માટે તો આપણે આ સંસ્કૃતિ કહી ગયા. આપણી સંસ્કૃતિ જે સારામાં સારી છે કે જેના આધારે આખી બધી સંસ્કૃતિ એ આપણી મૂળ સંસ્કૃતિ, મૂળ સંસ્કાર આપણે ભૂલીએ છીએ કે આપણા ગ્રંથો શું છે, આપણા અવતારો મહાન પુરુષો થઈ ગયા, એમના જીવનમાં શું છે, એમનું જ્ઞાન શું, એમના ઉપદેશો શું છે, એ કેટલા સુંદર વસ્તુ છે. એના તરફ આપણે નથી, એના અત્યારે આમાં પેસી ગયા. એટલે આપણી અસ્મિતા આપણે ખોઈ બેઠા છે. આપણે આપણા ગ્રંથોમાં શ્રદ્ધા નથી, આપણા મંદિરોમાં શ્રદ્ધા નથી, આપણે આ સંતોમાં શ્રદ્ધા નથી. આ બધી જે શ્રદ્ધા જરૂર છે એ શ્રદ્ધાઓ ગુમાવી છે. એની અંદર આપણને થોડુંક એવું હોવું જોઈએ તો આપણને આ બળ રહે. એટલે કહ્યું કે આ ભાઈ સત્સંગ પરીક્ષાઓ છે એટલે એમ ના માનશો કે આપણે કંઈ જરૂર નથી. આ તો છોકરાની વાત છે. પરીક્ષા તો વિદ્યાર્થીઓ ભણતા એની જ હોય ને. આમાં કે પણ આ કોલેજ એવી છે કે 80 વર્ષ સુધી કે 90 વર્ષના માટે પણ આ કોલેજ ચાલુ છે. એને માટેની પણ આ કોલેજ છે જ. એને આ જ્ઞાન મેળવવાનું અધૂરું છે. જો ગુણાત્યાન એક વાત છેલ્લી કહી છે પૂરું કરીએ કે સ્વામી કહે છે આ સત્સંગમાં આપણે કંઈ સમજતા નથી એમ માનીને આ સત્સંગમાં આવો. કે હું બધું જ જાણું છું પણ તું દુનિયાનું જાણે છે પણ આ જાણવા નથી જાણ્યું. બધું જાણ્યું છે પણ જાણવા જેવું જાણ્યું નથી. જે જાણવાની વસ્તુ છે એ જાણ્યો નથી. જેનાથી આપણું બેલેન્સ સચવાય એ જ્ઞાન છે. એ વસ્તુ હજુ આપણે બહુ જાણવાની બાકી છે. અને એ જાણ્યા પછી પેલું કંઈ જાણવાની જરૂર પણ નથી. બીજી બધું તમને કશાત ઓછું હશે ને તો વાંધો, એ બધું તમને સુખદાયક બની જશે. એટલે આ વસ્તુની અંદર આપણે ઊંડા ઉતરાય એને માટે ફરીવાર અમારે શું ભટ્ટ સાહેબે અપીલ તો કરી છે કે બધા વધારે સારા પરીક્ષા આપે અને જેટલા પાછા ફોર્મ ભરે એટલા બેસે. કાં તો ફોર્મ ભરીને પાછા અડધા થઈ જાય. પેલા ફોર્મ ભરવામાં ત્યારે બહુ વાતો થઈ હોય, સુરવીરતા આવી જાય, લડવા નીકળે પણ ત્યાં જ મારા બહુ વાતો, હામાવાળા તો જરા જોરદાર લાગે છે, પાછા પડી જાય. લડવા માણસ નીકળે કે બધો સુરે વાત ચાલતી ને શું આમ કરી નાખે તેમ કરી નાખે એવા શું કરતા હતા, હાલો ઉપડો ને બધા ઉપડે, બધા સોર કરે. પણ ત્યાં જાય મારે એમને હાથમાં ભાલાન બંદૂકો બહુ જબરું લાગે લશ્કર, પાછો પડી જાય. તે બધા અડધા સુરવીર લડે ને અડધા પાછા પડે. એટલે આપણે એવું નથી હોરે ઉદ્ધે ચડીએ તો કટકા થઈને પડીએ. યુદ્ધે ચડવું ખરું પણ પછી કટકા ભલે આ દેહનું જે થવાનું થાય પણ લડી લેવું. એમ આપણે સ્વાય કે ફોર્મ ભરવા પણ પાછા લડી લેવું વાંચવા પછી શું કે અમને ટાઈમ નથી, સમય નથી, આ છે તે છે કે નીકળી જાય કે મારે ફલાણું કામ હોય બધું જ કામ મૂકીને ફર્સ્ટ રેફરન્સ આને આપી દો કે જેથી કરીને આપણું કામ જો આ આટલી ઉંમરે તો આ પણ પાછા આમને પણ ભરે છે ને આ કરે. એટલે દરેક માણસોને આવો ઉત્સાહની જરૂર છે આ જ્ઞાન મેળવવા માટે. આ જરૂરની વસ્તુ છે. એટલે આની અંદર આપણે ગમે એટલા મોટા થઈએ તો પણ આપણી વિદ્યાર્થી જીવન છે એવું આપણે જાણવું સત્સંગની અંદર. અને સત્સંગમાં વિદ્યાર્થી સમજીને જો આપણે રહીએ તો આપણને કોઈનો અભાવ પણ ના આવે અને આપણી માન પણ ના આવી જાય અને આપણે કોઈ અહમ પણ ના થાય, મમત પણ ના થાય અને સંત દાસના દાસ સેવક થઈ અને આપણું કાર્ય થાય તો આવું બળ સર્વને રહે એ જ પ્રાર્થના છે. જાન સ્વામિનારાયણ.